હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 જુલાઈ 2024ના મહત્વના કરંટ અફેર્સ. જે તમારી આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે. તમને જે મોટા ક્લાસવાળા આપે છે એ જ વસ્તુ હું તમને આપું છું, પરંતુ તમને કદાચ નથી ગમતું. તમને એ લોકોની જેમ હ્યુમ્યુલેટ કરીને સાંભળવાનું વધારે ગમે છે, રાઈટ? માય સ્પેશિયલ, મારું સ્પેશિયલ નામ લગાવીને તમને અડધો કલાક બગાડી દે. સ્પેશિયલના નામે અઠવાડિયામાં બે ને ત્રણ વખત તમારું રિપીટેશન કરાવીને, એ રિપીટેશન નથી, એ ટાઈમ વેસ્ટિંગ છે. પરંતુ કદાચ તમને નહીં સમજાય, તમને એમ લાગે છે અત્યારે કે ના એ ખૂબ સરસ છે, પરંતુ જે તૈયારી કરતો વિદ્યાર્થી હોય એ સિન્સિયર જ હોય છે અને એને યાદ જ હોય છે. વારે ઘડી અઠવાડિયામાં બે ને 15 દિવસે 3 ને 4 વખત 20 મિનિટ એની પાછળ આપીને એ એક ટાઈમ ઓફ વેસ્ટ છે. એમના પેઇડ ક્લાસમાં આ હરકતો ના જ કરતા હોય, પરંતુ તમને કદાચ ફેન બની જાઓ છો એમના, એટલે એમની એ હરકતો તમને નથી દેખાતી. ચાલો છોડો, જવા દો. આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. તાજેતરમાં ડીઆરડીઓ લાંબા અંતરની સપાટીથી હવામાં, સરફેસ ટુ એર, રાઈટ, મારણ કરતી કઈ પ્રથમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? આકાશ મિસાઇલ, બ્રહ્મોસ મિસાઇલ, કુશા કે પિનાકા? આમાં મેં તમને એક પણ મિસાઇલ વિશે માહિતી નથી આપી, જેની છે એના વિશે જ આપી છે, જેથી કરીને તમારું મિક્સઅપ ના થાય. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, કુશા વિશે. ડન. કુશા 23 જુલાઈ 2026ના રોજ ડીઆરડીએ ઓડિશાના કિનારે આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર લાંબા અંતરની સપાટીથી હવા મારણ કરતી સેમ, સરફેસ ટુ એર મિસાઇલ કુશાનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન એક ઇલેક્ટ્રોનિક લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઉચ્ચ ગતિ અને ઊંચાઈ ઉડાય હવાઈ ઉડતા ખતરાનું અનુસરણ કર્યું હતું અને એ મિસાઇલને લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું હતું, રાઈટ? કુશા એર ડિફેન્સના સિસ્ટમ નીચેના હવાઈ ખતરાના નષ્ટ કરવા સક્ષમ છે: ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, યુએવી એટલે કે ડ્રોન અને મોટા દુશ્મની વિમાનો. આ તમારું પ્રૂફ. ઓકે, હવે બીજો પ્રશ્ન. અચ્છા, વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમે 25 જુલાઈનો વિડીયો ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો, નહીં તો તમને ગેરફાયદો થશે, રાઈટ? આજે છે 27 તારીખ. તો શું છે? તો એપીજે કલામની પુણ્યતિથિ, જે આ જ દિવસે એમણે શિલોંગમાં હાર્ટ એટેક આવતા ભાષણ આપતા મૃત્યુ થયું હતું એમનું, રાઈટ? ભારતના મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. તાજેતરમાં 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્લાસનું પ્રથમ સ્વદેશી એક્સટેમ્બલ ટર્બો જેટ એન્જિન કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે? HAL, ISRO, ઇસરો, GTRE ડીઆરડીઓની શાખા છે, AKBEL? તો અહીંયા પણ આપણો જવાબ આવશે ફરીથી સી. ડન. ડીઆરડીઓની ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટેબ્લિશમેન્ટ GTRE નું પૂરું નામ છે. ડિઝાઇન કરવામાં આવેલું થ્રસ્ટ ક્લાસનું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બો જેટ એન્જિન છે, જે સફળતાપૂર્વક શું કર્યું છે? ડેવલપ થયું છે. એનું ઉત્પાદન અને એસેમ્બલી માટે હૈદરાબાદની આઝાદ એન્જિનિયરિંગે ભાગીદારી કરી હતી. 22 જુલાઈ 2026ના રોજ એને સોંપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવે છે. જેટ એન્જિન ટેકનોલોજી દુનિયાની સૌથી જટિલ અને અદ્યતન ટેકનોલોજીની એક ગણાય છે. આ ટેકનોલોજી માટે અત્યંત ઊંચી ચોકસાઈ, અદ્યતન ધાતુ વિજ્ઞાન, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન ધોરણોની જરૂર પડે છે. આ વિકાસ ભારતના સંરક્ષણ ઉદ્યોગની વધતી આત્મનિર્ભરતા તકનીકીનું પ્રતીક છે. અહીંયા તમને આનું પ્રૂફ હું આપી દઈશ. આ તમારું પ્રૂફ. બરાબર મેમ, તમે ક્યાંથી લાવો છો? તો એના વિશે, રાઈટ? એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, 3 સ્ટાર લગાવી દેજો. 16મી બ્રિક્સની આરોગ્ય મંત્રીની બેઠક ક્યાં મળી? તમને સૌને ખ્યાલ છે અલગ અલગ બેઠકો મળે છે. કોચીમાં એક મળેલી છે, બરાબર છે? તો તમારે જોવાનું છે, વુમન્સ માટે હતી, રાઈટ? હવે 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રીની બેઠકો ક્યાં યોજાઈ હતી?
તો ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ચંડીગઢ, ઓપ્શન સી કલકત્તા કે ઓપ્શન ડી દુબઈ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ચંડીગઢ. આયોજક કોણ હતું? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. અધ્યક્ષતા તો જેપી નડ્ડા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની થીમ શું છે? તો બિલ્ડિંગ ફોર રેઝિલન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. થીમ યાદ રાખજો, બહુ જ મહત્વની છે. ભારત આ ત્રીજી કે ચોથી વખત અધ્યક્ષતા કરે છે. તમારે મને કહેવાનું છે તો કયા કયા વર્ષમાં ભારતે અધ્યક્ષતા કરેલી છે. 11 બ્રિક્સ દેશોએ ભાગ લીધો. તો હવે બ્રિક્સની પૂર્વભૂમિ બહુ જ કરાવ્યું છે રિવિઝન. 2009માં બનેલું છે, યાદ છે ને કે 10માં કોણ બન્યું આવ્યું હતું, યાદ રાખવાનું છે ને મને કહેવાનું છે. ચલો નેક્સ્ટ બ્રિક્સમાં હું તમને ફરીથી એનું રિવિઝન કરાવી લઈશ. અત્યારે ટોટલ કેટલી કન્ટ્રીઝ છે બ્રિક્સમાં? 11. પહેલા બ્રાઝિલ, પછી કોણ હતું? ઇન્ડિયા, રશિયા, BRI અને સી ચાઇના. 2010માં સાઉથ આફ્રિકા જોડાતા બ્રિક્સ બન્યું હતું, રાઈટ? હવે અત્યારે જે મીટિંગ થઈ છે એમાં શું થયું છે? તો પેન્ડેમિક રેઝિલન્સ, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ હેલ્થ, AI ઉપર આધારિત ડિજિટલ હેલ્થ, યુનિવર્સલ હેલ્થ કવરેજ, ટીબી નિયંત્રણ, એના ઉપર ચર્ચા કરવામાં આવી છે. અને એ દરમિયાન જ ભારતે નવા 2 ક્ષેત્રો ઉમેર્યા છે. કેવા? તો બ્રિક્સ મિશન ફોર અ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને પ્રમોશન ફોર મેન્ટલ વેલનેસ. આ 2 વસ્તુ ભારત તરફથી ઉમેરવામાં આવી છે. એ ખૂબ અગત્યનું છે, તમારે આ યાદ રાખવાનું છે. એ સિવાય બ્રિક્સની હેડ્સ ઓફ પ્રોસિક્યુશન સર્વિસની 8મી સમિટ વર્ચ્યુઅલ રીતે અહીંયા જ યોજાઈ હતી. અધ્યક્ષ કોણ હતા? એટર્ની જનરલ વેંકટમણી. મંત્રાલય કયું? તો કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા. એમાં AI આધારિત ન્યાય પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક એવિડન્સ, ટાઈમ બોન્ડ ટ્રાયલ, સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ વગેરેને ચર્ચા કરવામાં આવી છે. અહીંયા બ્રિક્સ મોડેલ ફ્રેમવર્ક ફોર જ્યુડિશિયલ કોર્પોરેશનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેનો હેતુ દેશો વચ્ચે સહયોગ વધારવો, પુરાવાઓની વહેંચણી સરળ કરવી તેમજ કેસોમાં વિલંબ ઘટાડવાનો હતો. આ બેઠકનો મુખ્ય વિષય શું હતો? તો એક્સચેન્જ ઓફ એક્સપિરિયન્સ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસ ઇન ક્રિમિનલ એડજસ્ટન્ટ ફ્રોમ પર્સપેક્ટિવ ઓફ ધ પ્રોસિક્યુશન. આ એની થીમ હતી કે મુખ્ય વિષય હતો, કહી શકો છો. એમાં NFSUને કાનૂની સંશોધન અને તાલીમ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. NFSU ક્યાં આવેલું છે? ગુજરાતના ગાંધીનગરમાં. તેમજ અહીંયા આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓ, સાયબર ગુનાઓ, ભ્રષ્ટાચાર અને પર્યાવરણ સંબંધિત ગુનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે એનો ઉકેલ જલ્દી લાવો, રાઈટ? પછી આજનો આપણો ચોથો પ્રશ્ન છે. તાજેતરમાં નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ પ્રહલાદ જોશી, ઓપ્શન બી અજીત ડોભાલ, ઓપ્શન સી અનુરાગ જૈન, ઓપ્શન ડી સૌરભ ગર્ગ. બોલો, તમને ખ્યાલ જ હશે નવા CEO કોણ બન્યા છે નીતિ આયોગના? તો અહીંયા આવશે આપણો જવાબ ફરીથી ઓપ્શન સી અનુરાગ જૈન. હવે અહીંયા બધા જ ઓપ્શન આપે છે, એમાં કંઈક ને કંઈક તમને માહિતી મળશે. પ્રહલાદ જોશી તો તમને સૌને ખ્યાલ છે કે જંતર મંતર થયેલા પ્રોટેસ્ટ બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને વધારાના શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. એક જોતા તમે એમ કહી શકો કે ભૂત કાઢ્યું ને પલિત બેઠું, રાઈટ? નીતિ આયોગના, કારણ કે આપણા ત્યાં પેપર ફૂટવા એ સામાન્ય વસ્તુ છે અને વિદ્યાર્થીઓ માટે કોઈ જ પગલાં નથી લેવાતા. ગુજરાતમાં તો 2014 થી 2026 સુધીનો એ સિલસિલો ચાલુ જ છે. પૈસા આપીને નોકરી મળે છે અને પછી ફોટા પણ મુકાતા હોય છે, ખરું ને ફ્રેન્ડ્સ? પૈસા આપીને નોકરી એ ગુજરાતમાં બહુ સામાન્ય વસ્તુ બની ગઈ છે. કદાચ બીજા ક્લાસ વાળા નથી બોલતા, કેમ? કારણ કે એ પણ અંદર સામેલ હોય છે, એટલે ખરું ને? ચાલો, નીતિ આયોગના નવા CEO તરીકે અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. કોનું સ્થાન લીધું છે? તો BVR ફ્રેન્ડ્સ સુબ્રમણ્યમનું 2 વર્ષ સુધી આ પદ ઉપર રહેશે. હવે આપણે નીતિ આયોગ, તો પહેલા છે CEO ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તેમણે આ 5મી વ્યક્તિ છે, રાઈટ? પ્રથમ કોણ હતા? તો સિંધુશ્રી ખુલ્લર, ત્યારબાદ અમિતાભ કાંત, પછી પરમેશ્વર અય્યર હતા, રાઈટ? પછી સુબ્રમણ્યમ ગયા ત્યારે કાર્યભાર કેવો? તો એડિશનલ, બરાબર, વધારાનો નીતિ છિબ્બરને આપવામાં આવ્યો હતો અને એ છે, અને સુબ્રમણ્યમનું પ્રોપર સ્થાન લીધું છે. એટલે તમે એમ ના કહી શકો કે સુબ્રમણ્યમનું સ્થાન લીધું કહેવાય, નીતિ છિબ્બરને
કાર્યકારી તરીકે આપવામાં આવ્યું હતું. તો તમારે એટલું ક્લિયર હોવું જોઈએ. હવે નીતિ આયોગ તો 2015માં સ્થાપના થઈ હતી આયોજન પંચના સ્થાને, રાઈટ. પૂર્ણ નામ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, મુખ્યાલય નવી દિલ્હી, નીતિગત થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. અધ્યક્ષ તો વડાપ્રધાન હોય છે, બરાબર. ઉપાધ્યક્ષ સુમન બેરી, હાલના અધ્યક્ષની વાત થાય છે. પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા, ત્યારબાદ રાજીવ કુમાર, સુમન બેરી, અશોક કુમાર લાહરી અને અત્યારે હાલ સુમન બેરી. તો આ બંનેના ક્રમ તમે યાદ રાખજો. મે બી તમને પરીક્ષામાં ક્રમ પૂછાઈ શકે. એક્સ ઓફિશિયો મેમ્બર એટલે કે પદેન સભ્ય કોણ હોય છે? તો વડાપ્રધાન દ્વારા નિયુક્ત વ્યક્તિઓ હોય છે, 4 હોય છે, બરાબર. કયા કયા છે યાદ રાખજો. અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, શિવરાજસિંહ ચૌહાણ, એટલે કે ગૃહમંત્રી, રક્ષા મંત્રી, કૃષિ મંત્રી એમને, બરાબર યાદ રાખજો. પદેન સભ્યો છે. પૂર્ણકાલીન સભ્યો તો રાજીવ ગોબા, પ્રોફેસર કેવી રાજુ, પ્રોફેસર ગોવર્ધન દાસ, પ્રોફેસર અભય કરંદીકર, ઓપ્શન ડોક્ટર એમ શ્રીનિવાસન, ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ અને પ્રોફેસર જોરામ એનિયા. એટલા એના છે પૂર્ણકાલીન સભ્યો છે, રાઈટ. યાદ રાખજો 7 પૂર્ણકાલીન સભ્યો છે અત્યારે. હવે અજીત ડોભાલ, તો આપણે નામ આપ્યું છે, તો કેમ એમનું નામ આપ્યું છે? તો તેઓ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તેઓ ભારતના 5મા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે. પ્રથમ કોણ હતા? તો બ્રજેશ મિશ્રા, પછી એન દીક્ષિત, એમ કે નારાયણ અને ચોથા શિવશંકર મેનન. 5મા કોણ છે? તો અજીત ડોભાલ. લોકમાન્ય પુરસ્કાર આપવામાં આવે છે. હવે લોકમાન્ય તિલક પુરસ્કાર 1983 થી આપવામાં આવે છે. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ પુણે દ્વારા આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 1 ઓગસ્ટ લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવે છે. રાષ્ટ્ર નિર્માણ, સમાજ સેવા અને અસાધારણ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. એ સિવાય સૌરવ ભૂગર્ગ, તમે નામ વાંચ્યું જશે. તો આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ શેના છે? તો આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ તરીકે એમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. અને પ્રહલાદ જોશી, તો જશે કે મેં પહેલા જ કહી દીધું હતું તમને. ક્લિયર? તો તમારી બધું જ ક્લિયર થઈ ગયું. હવે આ તમને સૌથી ખ્યાલ જ હશે, પરંતુ તમને વધારાની બધી જ માહિતી અહીંયા મળશે. કેમ? બધા જ ઓપરેશન વિશે. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ અભિયાનને શું નામ આપ્યું હતું? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, ઓપ્શન વિજય. ઓપરેશન વિજય. ડન. દર વર્ષે 26 જુલાઈ, તો 26 જુલાઈના રોજ શું ઉજવાય છે? કારગિલ દિવસ. 1999માં પાકિસ્તાની ઘૂસણખોરોને કારગિલમાં કાઢી કાઢવા માટે કારગિલ વોર શરૂ થઈ હતી, બરાબર. અને વિજય 26 જુલાઈના રોજ થઈ હતી. એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે કારગિલ સાથે ઓપરેશન સેનાનું હતું, એ ઓપરેશન વિજય કહેવાય છે. પરંતુ ઓપરેશન સફેદ સાગર તો ભારતીય વાયુસેના અને ઓપરેશન તલવાર તો ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવ્યું હતું. 1999માં તમને સૌને ખ્યાલ હશે કે ઘૂસણખોરોની માહિતી સૌથી પહેલા કોણે આપી હતી? તો ત્યાંના સ્થાનિક ભરવાડ હતા ત્યાંસી ન્યાગમાલ. એમણે ભારતીય સેનાને પોતાના ચારો ચરાવવા જઈ રહેલા પશુઓને જો લઈ જતા હતા, ત્યારે ત્યાં એમણે એવી શંકાસ્પદ હિલચાલ જોઈ હતી પાકિસ્તાની સૈન્ય દ્વારા, અને તેમણે આવીને ભારતીય સૈન્યને માહિતી આપી હતી, અને જેના કારણે આ બધું શક્ય બન્યું હતું. તમારો કારગિલ વિજય દિવસ વિશે માહિતી અને પ્રૂફ, બરાબર. પછી આવશે ઓપરેશન મેઘદૂત. તો ઓપરેશન મેઘદૂત વર્ષ 1984. સિયાચિન ગ્લેશિયર ખાતે. ઉદ્દેશ્ય સિયાચિન પર ભારતનો કબજો સ્થાપિત કરો. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે, બરાબર છે. પછી ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા 18 મે 1974 પોખરણ ટેસ્ટ રેન્જમાં ઇન્દિરા ગાંધીના સમયમાં કરવામાં આવ્યું હતું, અને ભારતે અણુશક્તિ બન્યું હતું. પ્રકારનું સફળ પ્રથમ પ્રકારનું શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ હતો. પીસફુલ ન્યુક્લિયર એક્સપ્રેશન હતું, બરાબર. ત્યારબાદ ઓપરેશન શક્તિ 1998માં પોખરણ રાજસ્થાન ખાતે, રાઈટ. હવે ઉદ્દેશ્ય શું હતો? તો ભારત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયી હતા, સેકન્ડ નંબરનું હતું. અને ભારત પરમાણુ ક્ષેત્રની શક્તિ ધરાવતા દેશોમાં મજબૂત સ્થાન બનાવ્યું. એપીજે કલામ અને ચિદમ્બરમની મહત્વની ભૂમિકા રહી હતી. અને ઉપર હોમી બાબા આવશે, રાઈટ. ઓકે. હવે ઓપરેશન શક્તિ આવી ગયું. ઓપરેશન બ્લુ સ્ટાર 1984 સુવર્ણ મંદિરમાં
જનરલ ભીમસિંહ પિંડેલવાર અને આતંકવાદીઓને બહાર કાઢવા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. અને આ જ બાબતને લઈને તેમના ઇન્દિરા ગાંધીના સુરક્ષા કર્મીએ 31 ઓક્ટોબરના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. એક બહુ મહાન લેડી હતા, બહુ જ મહાન લેડી હતા. એકાદ ભૂલને તમે માફ કરો તો આર્યન લેડી હતા. બીજા કોઈ વડાપ્રધાનની, અત્યારના હાલના વડાપ્રધાનની પણ તાકાત નથી એમના પ્રમાણે વર્તવાની. ખરેખર એમને એટલા ખરાબ ચિતરવામાં આવે છે ને કે આપણા દેશમાં શરમજનક બાબત છે એક મહિલા વડાપ્રધાનનું ચરિત્રને ચિત્ર બગાડવામાં. અમુક નેતાઓ છે જે એ પોતાને સુપર સાબિત કરવામાં એ મહિલાનું ચરિત્ર બગાડવામાં પણ અટકાતા નથી. પણ ખરેખર તમે જ્યારે એની વાંચશો ને ઇન્દિરા ગાંધી આયર્ન લેડી, તો કેટલા હિંમત વાળા બેન હતા તમને સમજાશે. એ હિંમત એ વારસામાં મળે છે, રાઈટ? ચાલો હવે આપણે આગળ વધી જઈશું. આપણે બધા જોઈ લીધા દિવસો, રાઈટ? તમે આપણે ભારતીય બોર્ડર સાથે જોડાયેલા હોય, ભારતના બોર્ડર ફોર્સ સાથે જોડાયેલા એ દિવસો વિશે માહિતી મળી. 14મી જાન્યુઆરી, જેમ કે આજે કારગિલ દિવસ છે, મેં કરાવ્યું, તો આપણે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી કયા કયા આર્મી સાથે કે બોર્ડરની સાથે જોડાયેલા દિવસો આવે છે એ જોઈશે. 14મી જાન્યુઆરી ઇન્ડિયન આર્મી દિવસ અને આર્મ ફોર્સિસ વેટરનલ ડે. 10મી માર્ચ CISF રાઇઝિંગ ડે. 24 માર્ચ આસામ રાઇફલ્સ ડે. 26 જુલાઈ કારગિલ દિવસ. 8 ઓક્ટોબર વાયુસેના દિવસ. 24 ઓક્ટોબર ITBP રાઇઝિંગ ડે. 27 ઓક્ટોબર ઇન્ફેન્ટ્રી ડે. 1 ડિસેમ્બર BSF રાઇઝિંગ ડે. 4 ડિસેમ્બર ભારતીય નેવી દિવસ. 7 ડિસેમ્બર આર્મ ફોર્સિસ ફ્લેગ ડે અને 20 ડિસેમ્બર SSB રાઇઝિંગ ડે, સશસ્ત્ર સીમા બળ. રાઈટ? હવે આ નિયમ કરીશું તો આપણે બધાના મોટો પણ જોઈ લઈશું. ધ્યેય સૂત્રો હોય છે બધાના, તો એના ધ્યેય સૂત્ર એક વખત જોઈ લઈએ તો જો એક્ઝામમાં જોડકામાં આવે તો તમને બહુ ઈઝી રહે. અને આના સિવાય પણ બીજી અહીંયા અમે કેટલા 7 જેટલા છે, જે 7 કે 8 એ મૂક્યા છે, અને બીજા ટોટલ 21 ભારતની અગત્યની સંસ્થાઓ છે, જેમ કે આકાશવાણી છે, DRDO છે, ઈસરો છે, પછી આપણું CBSE છે. તે બધાના વિશે મેં મોટો મૂકેલા છે, પરંતુ એના માટે તમારે મારા જૂના વિડીયોઝમાં જવું પડશે અને તમારે જોવું પડશે, ખુદથી શોધવું પડશે, રાઈટ? એટલું કામ તમારે કરવાનું છે નહીં. ત્યાં જઈને તમે જોશો તો તમને આઈડિયા આવશે. તમે મને કહેશો કમેન્ટ બોક્સમાં, કમેન્ટ કરીને કે એ મેમ અહીંયા લિંક શેર કરી દો તમે, તો હું શોધીને હું જાતે કરી લઈશ. પરંતુ તમારે સ્ટેટિક જીકેમાં સ્ટેટિક જીકેના પાઠમાં જઈને જોશો તો તમને એ બધા જ મળી જશે, બરાબર? હવે ભારતીય સેનાનું સર્વિસ બિફોર સેલ્ફ, નૌકાદળનું શનો વરુણમ, સ્ત્રોત ઋગ્વેદમાંથી લીધેલું છે, શનો વરુણમ. વાયુસેના નભસ્પર્શ દીપ્તમ, ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, ભાગવત ગીતાના અધ્યાય 11માં 24માં શ્લોકનું લીધું છે. BSF ડ્યુટી અનટુ ડેથ, મૃત્યુ સુધી કર્તવ્ય, મૃત્યુ પર્યત કર્તવ્ય, એમ લખે છે નીચે. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સર્વિસ એન્ડ લોયાલિટી. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી. ITBP ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ, વાલર, ડિટર્મિનેશન એન્ડ ડેવોનેશન ટુ ડ્યુટી, શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠતા. SSB સશસ્ત્ર સીમા બળ, સર્વિસ, સિક્યુરિટી એન્ડ બ્રધરહુડ. આસામ રાઇફલ, આસામનું રાઇફલ્સનું જૂનું નામ શું છે? કચાર લેવી, સૌથી જૂની છે. સેન્ટિનેલ ઓફ ધ નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વના ચોકીદાર. NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ, સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આપદા સેવા સદૈવ સર્વત્ર. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વયમ રક્ષમ વી પ્રોટેક્ટ. આવા અર્થવેદમાંથી લેવામાં આવ્યું છે, અથર્વવેદમાંથી લેવામાં આવ્યું છે. તો તમને નથી લાગતું કે તમારે મને એક લાઈક આપવી જોઈએ? મેં તમને કેટલી બધી માહિતી આપી છે કે જે એક સિમ્પલ પૂછાતી હોય છે, પરંતુ બોર્ડ પર આમ પેન પછાડીને બૂઓ પાડીને સ્પેશિયલ નથી કરી, એકદમ સિમ્પલ વેમાં, કેઝ્યુઅલ વેમાં, સરળતાથી તમને પ્રોવાઈડ કરી છે. મે બી કદાચ તમને એ જ નથી ગમતું હોતું મારા વિદ્યાર્થીઓને, જે બૂમો પાડે છે, ઘાંટા પાડે છે, દેખાડો કરે છે, એ જ વધારે વેચાય છે. મને એટલું સમજાઈ ગયું છે, રાઈટ? કાંઈ નહીં ફ્રેન્ડ્સ, જે જોવે છે એને હું ચોક્કસથી આપીશ. તો ચલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને હા, તમને હવે ના ગમતું હોય ને તો હું ધીરે ધીરે ટૂંકમાં બંધ જ કરી દઈશ, કારણ કે મારો પણ ટાઈમ બહુ જાય છે. 5 પ્રશ્ન ને એની ડિટેલ કાઢવામાં પૂરા 2 થી 3 કલાક જાય ને ત્યારે એક નાનું વિડીયો બને છે, પરંતુ તમને કદાચ કદર જ નથી હોતી. જે વિદ્યાર્થી મિત્રોને કદર જ ના હોય તેમના માટે કાંઈ પણ કરવું નકામું હોય છે.
એમને મોટા મોટા ક્લાસમાં અપમાનિત કરતા હોય એવા વિડીયોઝ માટે મુબારક હોય. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.